ડભોઈના ગોજાલી ગામે કાચું નાળું ચોમાસામાં ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે જીવલેણ બનતા પાકા નાળાની માંગ ઉઠી છે। ડભોઈના ગોજાલી ગામે નદી પર આવેલું કાચું નાળું ચોમાસામાં ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે મોટી મુશ્કેલી બની ગયું છે। આશરે 500 વીઘા ખેતીની જમીન અને પ્રાચીન સંગમેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે આજે એકમાત્ર માર્ગ છે। નદીમાં પાણી વધતા નાળું ધોવાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો સિમેન્ટની કોઠડીઓથી કામચલાઉ સમારકામ કરી રહ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક પાકું અને મજબૂત નાળું બનાવવાની માંગ ઉઠાવી છે। શું તકલીફ છે? આ ગોજાલી ગામના મંદિર સંગમમાં જવાનું છે રસ્તો। આ રસ્તો તૂટી ગયો છે। આ બનાવવાની નાળાની માંગ છે અમારી ગોજાલી ગામ। હમણાં કયું નારું છે? આ દેવ નદી નાળો, એટલે હમણાં કેવું નારું છે? પાકું કાચું? કાચું નાળો। આ કોણે બનાવેલું કાચું? એ અમે જાતે જ બનાવ્યા હતા, ખેડૂત ભેગા થઈને બનાવ્યા હતા। આ નાળો પાકો કરવાની અમારી માંગ છે। કેટલા વીઘા ખેતર આવ્યું છે? આ 15 વીઘા ખેતર છે। આગળના પર પાછો ભગવાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું। તો એ નાળા જવાનું, આ નાળાથી રસ્તા જવાય છે। અમારે તો જવા આવવાનું તકલીફ પડે છે। વરસાદ પાણી વધારે આવે તો શું કેવી રીતે જાવ તમે? ચાલતા જ જવાય જ નહીં તે અહીં પાણી હોય તો પાછા જવું પડી ગયા। તો હવે હું માંગ છું તમારી? આ નાળો પાકો કરવાની માંગ છે અમારી સરકારથી વિનંતી। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।